હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જે રેસીપીમાં. આજે આપણે બનાવતા શીખીશું ચટાકેદાર છોલે. બાફેલા બટાકા લીધા છે, તેને મેશ કરી લીધા છે. કાબુલી ચણા 100 ગ્રામ લીધા છે, તેને બાફી લીધા છે. અને આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે બનાવેલી, પ્લસ કાશ્મીરી લાલ મરચું લીધું છે, મીઠું, હળદર અને ચોપ કરેલી ડુંગળી. આપણે સૌ પ્રથમ તાવડીમાં તેલ લીધું છે અને રાઈ નાખીશું. રાઈ તતડે ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આપ જોઈ રહ્યા છો તેમ બધી ડુંગળી આપણે લઈ લીધી છે. ધીમે ધીમે હલાવતા રહીશું જ્યાં સુધી તે થોડી બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી. જો આપ જોઈ રહ્યા છો કે ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, આપણે લીલો મસાલો લીધો છે તેને પણ નાખી દીધો છે અને તે પણ શેકાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર અને હળદર એ બધાને મસાલામાં મિક્સ કરી દેવાના છે. તેને સહેજવાર માટે કાંકરી લેવાના છે. ત્યારબાદ બાફેલો બટાકું જે આપણે લીધેલ છે તે નાખી દેવાનું છે. તેને પણ તે મસાલામાં મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે બાફેલા કાબુલી ચણા લીધા છે તેને તેમાં મિક્સ કરવાના છે. આવું હલાવતા રહેવાનું છે. સહેજવાર તેમાં સહેજ પાણી નાખીને તેને સહેજવાર સીજવા દો. ને આપ જોઈ શકો છો, ઓહ વાહ ભાઈ વાહ, સરસ મજાના છોલે તૈયાર છે. કહેવું પડે, મોંમાં પાણી આવી જાય તેમ છે.